બજેટ સત્ર પહેલા આજે સીએમની મંત્રીઓ સાથે ખાસ બેઠક અને આ બેઠકમાં બજેટ સ્પીચ બાબતે ખાસ ચર્ચા કરાશે। સીએમ વતી બજેટ સત્રમાં કયા મંત્રી શું બોલશે તેની ચર્ચા થશે। વિભાગ પ્રમાણે કયા મંત્રીને જવાબ આપશે તેને લઈને પણ ખાસ ચર્ચા કરાશે। 16 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે। 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે। સત્ર શરૂ થયાના ત્રીજા દિવસે રજૂ કરશે બજેટ, જેમાં રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની રજૂઆત। સંવાદદાતા નિર્મલ અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। નિર્મલ, મુખ્યમંત્રીની આજે અન્ય મંત્રીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, વિગતો શું, કઈ પ્રકારે ચર્ચા તેમાં થઈ શકે? જો 15મી વિધાનસભાનું 8મું આ બજેટ સત્ર યોજાવા જઈ રહ્યું છે। ખાસ કરીને જ્યારે 18 તારીખે આ અંદાજપત્ર નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરવાના છે, તેવા સંજોગોમાં ગુજરાતના તમામ વિભાગોને વધારે બજેટ મળે તે માટેનો પ્રયત્ન કરવામાં આવવાનો છે। ઐતિહાસિક બજેટ આ રજૂ થનાર છે તેમ રાજ્ય સરકારનું કહેવું છે। સાથે જ તમામ વિભાગો તરફથી નવી દરખાસ્તો મંગાવી લેવામાં આવી છે, નવી બાબતોની જે જાહેરાત કરવાની છે તે અંતર્ગત પણ વિચારણા કરી લેવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતને જ્યારે ભારતમાં કોમનવેલ્થ યોજાઈ રહી છે અને તેમાં પણ અમદાવાદને જ્યારે તેનું યજમાન પદ મળ્યું છે, તેવા સંજોગોમાં સ્પોર્ટ્સની ઉપર સૌથી વધારે ફોકસ મૂકવામાં આવે તે પ્રકારની શક્યતા આ બજેટની અંદર જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો પોતપોતાની રીતે મહેનત કરી જ રહી છે, પરંતુ રાજ્ય સરકાર પણ પોતાનો ફાળો આ બજેટની અંદર આપશે। લગભગ 3000 કરોડનું બજેટ રાજ્ય સરકાર સ્પોર્ટ્સ માટે ફાળવે તે પ્રકારની સંભાવના છે। સાથે જ કેન્દ્ર સરકાર પણ પોતાનું અલાયદું બજેટ 3000 કરોડનું ફાળવે તે પ્રકારની સંભાવના છે। આમ કુલ સ્પોર્ટ્સ માટે જ માત્ર 6000 કરોડ જેટલો માતબર રકમનું બજેટ ફાળવવામાં આવે તેવી સંભાવના છે। સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવ હેઠળ જે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને કરાઈ સહિતના આસપાસના વિસ્તારોને સ્પોર્ટ્સ માટે ડેવલપ કરવામાં આવી રહ્યા છે। અને તેવા સંજોગોમાં જ્યારે બજેટ પર સૌથી વધારે બજેટમાં પણ સ્પોર્ટ્સને લઈને સૌથી વધારે ફોકસ છે, ત્યારે આ બજેટ સત્રમાં કેવા પ્રકારની જાહેરાતો થાય છે તેની પર સૌની મદાર છે। જોકે આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને 10 વાગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકની અંદર તમામ મંત્રીઓને હાજર રાખવામાં આવ્યા છે। બજેટ સત્ર દરમિયાન કયા મંત્રીએ મુખ્યમંત્રીની ગેરહાજરીમાં કયા મંત્રીએ કયા વિષય પર વાત કરવી, કયા બાબત પર સ્પીચ આપવી, તે પ્રકારની ચર્ચા આ બજેટની અંદર કરવામાં આવનાર છે। બજેટ જ્યારે રજૂ થાય ત્યારબાદ કેવા પ્રકારે તેની જે સફળતા છે તે લોકો સમક્ષ મૂકવી, ધારાસભ્યો સમક્ષ મૂકવી, ગૃહની અંદર મૂકવી, તે બાબતની પણ ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરવામાં આવનાર છે। જી, આભાર નિર્મલ।